પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, ઓગસ્ટ 14મી તારીખ દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ ઉપર અને તમારા પરિવારજનો ઉપર પ્રભુ એમની અકૂટ આશીષ, આશીર્વાદ, શક્તિ અને શાંતિ વરસાવે. તમારા બાઇબલ લઈ લો, શાસ્ત્રપાઠ સાંભળીએ. માથીનો ગ્રંથ 18મો અધ્યાય 15થી 20મી કલમ સુધી. ઈસુએ કહ્યું, જો તારો ભાઈ કંઈ અપરાધ કરે તો તેને મળીને એકાંતમાં તેની ભૂલ સમજાવજે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને પાછો રસ્તે આણ્યો સમજશે. પણ જો તે તારું ના સાંભળે તો બીજા એક બે જણને તારી સાથે લઈને જજે, જેથી બે ત્રણ દંડ સાક્ષીઓની રૂબરૂ બધું પુરવાર થઈ શકે. પણ જો તે તેમનું પણ સાંભળવાની ના પાડે તો ધર્મસંઘને વાત કરજે. અને જો તે ધર્મસંઘનું પણ સાંભળવાની ના પાડે તો પછી તું એને વિધર્મી કે જગાતાર જેવો જ ગણજે. હું તમને ખાતરીથી કહું છું, જેની જેની તમે પૃથ્વી ઉપર બંદી કરશો તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને જેની જેની તમે પૃથ્વી ઉપર છૂટ આપશો તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. વળી હું તમને કહું છું કે તમારામાંથી બે જણ કોઈ પણ માગણી કરવામાં એક મત થશે તો તે માગણી પરમપિતા મંજૂર રાખશે. કારણ જ્યાં બે કે ત્રણ મારે નામે ભેગા થયા હોય ત્યાં હું તેમની વચ્ચે સાથે હોવાનો જ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, એક ગુરુ એમના શિષ્ય સાથે જતા હતા નદી કિનારે. ચાલતા ચાલતા ત્યાં ગુરુએ જોયું એક વીંછી, જે પાણી એકદમ પાવરફુલ વહેતું હતું, એમાં બહુ તરે છે, અને પણ પાણીનું પાવર એટલું બધું ખેંચાઈ જતી હતી. એટલે ગુરુને લાગ્યું, બિચારી આ વીંછી એને બચાવ કરીને પાણી નજીક જઈ અને વીંછીને બચાવવા માટે પોતાના હાથમાંથી એને લીધી, અને વીંછી તો એના ડંક મારી કરતા અને પછી હાથ ખેંચે તરત જ વીંછી તો ફરી પાણીમાં ને પાણીમાં જ. બીજી વખત પણ ગુરુજીએ એ વીંછીને બચાવવા માટે, એને રક્ષણ કરવા માટે ફરી પોતાના હાથ પાણીમાં નાખીને ઊંચે કે પાણી સાથે એને બચાવવા માટે, પણ ફરી વીંછી તો એને ફરી ડંખ માર્યો, અને ફરી ગુરુજી પોતાના હાથ ખેંચતા ફરી ત્રીજી વખત વીંછી પાણીમાં પડી ગઈ. અને ત્રીજી વખત ફરી ગુરુજી ફરી કોશિશ કરે, અને ત્રીજી વખત પણ એ વીંછી તો ગુરુજીના હાથમાં ડંખ માર્યો, અને ફરી અને હાથ ખેંચતા વીંછી ફરી પાણીમાં પડી ગઈ. જે શિષ્ય સાથે હતો એને ગુસ્સો આવ્યો, ગુરુજી તમે એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત તમે એને બચાવવા માટે કોશિશ કરો, પણ તમને તો 3 વખત જ્યારે તમે એને મદદ કરવા કોશિશ કરો અને દર વખત તમને મારા પર ઢંક મારે, અને તમને કેટલું જોખમી છે એટલું તમે સમજતા નહીં, એમ કરીને ગુરુજી ઉપર શિષ્ય ગુસ્સે થયો. ત્યારે ગુરુજીએ કહ્યું, વીંછી એના જે ગુણ હોય, એને સ્વભાવ હોય એ પ્રમાણે એ સુધરવા તૈયાર જ નહીં. જો વીંછી એમાં ગુણમાં, એના સ્વભાવમાં બદલાવ નહીં થતો હોય, પછી આપણા સ્વભાવમાં જે હંમેશા આપણે મદદ કરવાનું હોય એ સ્વભાવમાં આપણે કેમ ચેન્જ લાવવાનું? એટલે આપણે હંમેશા મદદ કરતા રહેવાનું, ભલે વીંછી એ પ્રમાણે એનું કાર્ય કરે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ તારો ભાઈ કંઈ અપરાધ કરે, આ વીંછી જેવું, અને પછી કહે છે કે એને સંબંધ બહુ અગત્યનો છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, એકબીજા સાથેનો સંબંધ મહત્વનો જ છે. માણસ વચ્ચેનો સંબંધ મહત્વનો છે. એટલે બીજાની ભૂલ સુધારવા માટે અંગત એક જણ ડાયરેક્ટ એની સાથે વાત કરજે, એ સમજે અને એની ભલાઈ મળતું કરે છે, એટલું પણ એ સમજે. સુધરે તો સારું, પણ ના સુધરે તો પછી પ્રભુ કહે છે બીજા બે સારા માણસ લઈ જજે. આ જૂના કરારમાં મોસે પોતે લખ્યું છે કે 2 જણ સાક્ષી જોઈએ છે. કશું પણ સાબિત થવાનું હોય, 2
સાક્ષી જોઈએ છે. એટલે એ પ્રમાણે પ્રભુ પણ બીજા 2 જણને લઈને એને સુધારવા માટે કોશિશ કરે છે. એ માટે પણ તૈયાર ના હોય અને પછી ધર્મસંઘને કહે છે એ માટે પણ સુધરવા તૈયાર ના હોય, પછી છોડી દેવાનું કોઈ જગાતાર કે વિધર્મી જેવું. પણ સાથે સાથે પ્રભુ ઈસુ હંમેશા એ જગાતાર હતા લેવી, એને બોલાય મારી પાછળ પાછળ આવો. અને પછી એવી રીતે વિધર્મી લોકો પણ જે યહૂદીઓ નથા એમના પાસે પણ પ્રભુ જાય છે અને એ સ્ત્રીની શ્રદ્ધા જોઈ, તારી શ્રદ્ધા જબરી છે, અને તે ક્ષણે તેની છોકરી સાજી થઈ ગઈ. અને પછી ફરી એક વિધર્મી કે માત્ર એક શબ્દ બોલો મારો નોકર સાજો થઈ જશે. અને એ જોઈને પ્રભુની નવાઈ લાગી કે આવી શ્રદ્ધા આખા ઇઝરાયલમાં મેં જોઈ નથી. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ માણસ વચ્ચેના સંબંધ વડે મહત્વ આપે છે. સાથે સાથે માતીના ગ્રંથમાં 5:23 કલમ પ્રભુ પોતે કહે છે, જ્યારે તું વેદી આગળ આવે, પ્રાર્થના કરવા આવે, આહુતિ જલાવવા માટે, તને યાદ આવે તારા ભાઈએ કશું તારા વિરોધ કર્યું હોય, તારી આહુતિ ત્યાં મૂકી દે, પહેલાં જઈને એની સાથે સમાધાન કરીને આવજે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, ઈશ્વર પ્રભુ ઈસુ પોતે આ પૃથ્વી પર એટલા માટે આવ્યા કે આપણી સાથે માણસ સાથે સંબંધ બાંધવા માટે આવ્યા. અને એવી જ રીતે પ્રભુ ઈસુની પણ ઈચ્છા છે કે માણસ હંમેશા શાંતિથી જીવે. પણ અમુક એવા લોકો છે જે બીજા સાથે શાંતિ જોઈતી નહીં, સમાધાન જોઈતું નહીં, એક બાબતમાં બીજાને હંમેશા ડંખ માર્યા કરે. પણ એવા માણસને શું કરવાનું કે પ્રભુ કહે છે કે તારી બલમનસાઈ, તારા સારા કરવાની ઈચ્છા એ ના સ્વીકારે પછી છોડી દેવાને એમ કહે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજને આ શાસ્ત્ર પાઠ મનનચિંતન કરતાં આપણે પણ બીજા સાથે હંમેશા સંબંધ સુધારવા માટે માત્ર આપણે પ્રયત્ન નહીં અને બીજાની સાથે પણ મદદ લઈને બીજાની સાથે પણ સંબંધ સુધારવા કોશિશ કરીએ, જેથી કરી શાંતિના સ્થાપકો પરમ સુખી પ્રભુ કહે છે, કારણ એ તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. આપણે પણ હંમેશા શાંતિના સંતાન તરીકે જીવીએ. પ્રભુ ઈસુ પોતે શાંતિ દાતા છે. આપણા જીવન દ્વારા, કાર્ય દ્વારા હંમેશા પ્રભુનો જ મહિમા કરીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ દિવ્ય દયાનો સંદેશ બાઇબલના વચન સમજવા માટે, પ્રભુ ઈસુનો વધુ સારી રીતે ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ એકબીજા સાથે હંમેશા સારો સંબંધ રાખે અને પ્રભુના સંતાન તરીકે તેઓ પણ શાંતિનો સ્થાપક થાય. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.